માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાડાએ ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મેળવ્યું છે. તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા છે. તેથી શાક માર્કેટમાં આ તમામ વેપારીઓએ ભેગા મળીને આજે સમરથલાલ સુરણવાડાનો સન્માન સમારંભ યોજવાનું નક્કી કર્યું છે. તેમણે ₹500 ખર્ચીને આ સુંદર મજાનો હોલ તેના માટે બુક કરાવ્યો છે. હોલના દરવાજા ઉપર કોથમીર અને મેથીના તોરણો લટકી રહ્યા છે અને હવે અહીં શરૂ થવા જઈ રહ્યો છે સમરથલાલ સુરણવાડાનો સન્માન સમારંભ. તો સૌપ્રથમ શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાડાને વિનંતી કે તેઓ આપણને સમરથલાલ સુરણવાડાનો પરિચય આપે. ફુલાભાઈ ફણસીવાડા. કેમ છો બધા? મજામાં. સમરથલાલ, તમને ખૂબ ખૂબ અભિનંદન. સમરથલાલ શેઠને તો હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાડા ભલે હોય પણ તેમને ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાંય સરકારી ઇનામ મેળવી લાગ્યા છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ લાવે. ભગવાન તેમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના કરું છું. હવે શાક માર્કેટના પ્રમુખશ્રીને વિનંતી કે તેઓ સમરથલાલ સુરણવાડાને અભિનંદન આપે. લસણવાડા લલ્લુભાઈ. કેમ છો બધા? મજામાં ને? મજામાં. સમરથલાલ, તમને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈઓ, સમરથલાલ સુરણવાડા તો આપણી શાક માર્કેટની શોભા છે. શોભા. શાક સ્વાદિષ્ટ અને સુગંધીદાર, અને શાકમાં લસણ ના હોય ને તો શાક મજા ના આવે. શાક માર્કેટમાં આપણા સમરથભાઈ શેઠનો બહુ મોટો ફાળો છે. હું તો પ્રભુને એક પ્રાર્થના કરું છું કે સમરથલાલ સુરણવાડાનો સુવાસિત લસણની જેમ ચારે કોર ફેલાવી જાય. હવે અહીં ઉપસ્થિત બટાકાના હોલસેલ વેપારી બકુભાઈને વિનંતી કે તેઓ સમરથલાલનો પરિચય આપે. કેમ છો? મજામાં ને? મજામાં. સમરથ શેઠ, તમને અભિનંદન. હું અને સમરથ શેઠનો સંબંધ અદ્ભુત છે. હું બટાટાવાળો અને તે સુરણવાળા. અમે બંને ફરાળી છીએ. મને સુરણવાળા શેઠનો સ્વભાવ બટાટા જેવો જ લાગે છે. બટાટો જેમ રીંગણ સાથે, કારેલા સાથે, દૂધી સાથે, સટકડિયા સાથે અને ટામેટા ને વટાણા સાથે ભળી જાય છે. સ્ત્રીઓને બટાટો ખૂબ ભાવે છે. પુરુષોને પણ બટાટો ભાવે છે. છોકરાઓ તો બટાટાનો સ્વાદ હોશે અને આનંદથી જ માને છે. તેવા આપણા સમરથલાલ શેઠને હું કહેવા માંગુ છું કે તે 100 વર્ષ જીવીને શાક માર્કેટની અંદર સૌથી મોટો બટાકો ઉગાડીને નામ રોશન કરે. હવે ડુંગળીવાળા ડાયાભાઈ શેઠ વિશે 2 શબ્દો કહેશે. ડુંગળીવાળા ડાયાભાઈ. કેમ છો બધા? મજામાં. સૌપ્રથમ સમરથલાલ શેઠને અભિનંદન. સમરથલાલ શેઠને ભલે કોઈ લસણ સાથે સરખાવે, બટાકા સાથે સરખાવે, પણ હું તો તેમને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. સમરથલાલ શેઠ ડુંગળીના દડા જેવા છે. ડુંગળી તો ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી ન હોય તો દુનિયા દૂર થઈ જાય. બટાકાને તો બફાય છે. ડુંગળી તો કાચીને કાચી ખવાય. ડુંગળીનું કચુંબર થાય અને ભજીયાની વાત કરતા જ મોઢામાં પાણી આવી જાય. ડુંગળી બધા જ શાકમાં ભળી જાય છે. એમ જ આપણા સમરથલાલ શેઠ ડુંગળી જેવા છે. ડુંગળી જેમ અમીરના ઘરે જાય અને ગરીબોની ઝોપડીમાં જાય, એમ આપણા સમરથલાલ શેઠ ગરીબોના ઘરે જાય અને અમીરોના બંગલામાં જાય છે. હું તો તેમને એવી પ્રાર્થના કરું છું કે તેવા ગરીબ અને અમીરોની સેવા કરતા રહે.
હવે કોથમીરવાળા કળશીભાઈ ડાયાભાઈ વિશે 2 શબ્દો કહેશે. સમરતલાલ, તમને ખૂબ ખૂબ અભિનંદન. શાક માર્કેટવાળા, તમને તો વેજીટેબલ છો અને હું તો નોન વેજીટેબલ છું. તમે બધા તો શાક વેચો છો અને હું તો મરચાં, આદુ, લસણ એ બધું વેચું છું. તો જો તમારે શાકમાં સ્વાદ લાવવો હોય ને તો કોથમીર નાખવી જ પડે. જો તમે કોથમીર ના નાખો ને તો બધા શાક નકામા જ જાય. અને હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે સમરતલાલ કોથમીરને જેમ લીલી છમ રહે અને આગળ બીજા ઇનામ પણ જીતે. હવે જેમના માટે આ સન્માન સમારંભ યોજાઈ રહ્યો છે તેવા સમરથલાલ સુરણવાળાની વિનંતી કે તેઓ આ પ્રસંગે 2 શબ્દો કહેશે. સમરથલાલ સુરણવાળા. કેમ છો બધા? મજામાં. હું બટાકા જેવો છું કે પછી શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તે મને તો કાંઈ ખબર નથી, પણ મારા ઘરના તો બધા મને મરચા જેવો કહે છે. સમરતલાલ, મારા દાદા હતા અને એ સુરણવાળા અને હું ગાજરવાળો. અને મારા જમાઈ જમરૂકનો વેપાર કરે છે અને મારા શાળા એ શક્કરિયાનો વેપાર કરે છે. મારી આખી ફેમિલીને તમે વેજીટેબલ ફેમિલી પણ કહી શકો છો. આપણે બધા એક સાથે થઈને પંચકુડિયા જેવા સ્વાદિષ્ટ શાક